બ્રેક બાદ આપનું સ્વાગત છે। વિદ્યાર્થીની અને મહિલા પ્રોફેસર વચ્ચે વિવાદ થયો છે। એમએસડબલ્યુ વિભાગના મહિલા પ્રોફેસરે વિદ્યાર્થીનીને ધમકાવી તો ગર્ભવતી વિદ્યાર્થીનીને ગર્ભપાત કરાવવા પ્રેશર કરવામાં આવ્યું। વૈશાલીબેન આચાર્ય નામના પ્રોફેસર સામે આક્ષેપ કરવામાં આવે છે। વિદ્યાર્થીનીને ધમકાવતા વિદ્યાર્થીની ઢળી પડી હતી। વિદ્યાર્થીનીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। તો વિદ્યાર્થીની ગર્ભવતી છે અને પ્રોફેસર અને આ વિદ્યાર્થીની વચ્ચે વિવાદ થયો છે। તો વિવાદ બાદ જે વિદ્યાર્થીની છે તે ઢળી પડી હતી। દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો, રોઈ રહી છે। તો ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। એમએસડબલ્યુ વિભાગનો આ વિવાદ છે। વિદ્યાર્થીની અને પ્રોફેસર વચ્ચે આ વિવાદ વકર્યો છે અને વિવાદ બાદ વિદ્યાર્થીની ઢળી પડી હતી। તો વિદ્યાર્થીનીએ ફરિયાદ પણ નોંધાવી છે પ્રોફેસર વિરુદ્ધ। તો મહિલા પ્રોફેસર સામે આક્ષેપ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીની દ્વારા। તો ગર્ભવતી વિદ્યાર્થીનીને ગર્ભપાત કરાવવા કહ્યું હતું, જેને લઈ અને આખો આ વિવાદ વકરી ગયો હતો। તો મહિલા પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। તો આ અંગે જ વધુ માહિતી મેળવીશું। સીધા જઈશું અમારા સહયોગી રીમા પાસે। જી રીમા, આખરે આ વિવાદ શું છે પ્રોફેસર અને વિદ્યાર્થીની વચ્ચેનો? જી રીમા, મારો અવાજ આપના સુધી પહોંચ્યો છે? એમએસડબલ્યુના વિદ્યાર્થીનીને જે પ્રેગ્નન્ટ છે તેને કહી શકાય કે ખૂબ જ પ્રેશર કરવામાં આવી રહ્યું છે। ગર્ભપાત કરવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે। કહેવામાં આવી રહ્યું છે કે તમે ફિલ્ડ વર્ક કેવી રીતે કરશો જો તમે પ્રેગ્નન્ટ છો તો। આપણે તે વિદ્યાર્થીની પાસેથી જાણીશું કે આજે શું ઘટના બની હતી? મેમ, એ લોકો ઘણા ટાઈમથી મને મેન્ટલી ત્રાસ, મને જ નહીં અમારા ડિપાર્ટમેન્ટના બધા જ સ્ટુડન્ટને એટલું બધું મેન્ટલી ત્રાસ એ લોકો આપી રહ્યા છે। જે ડૉક્ટર વૈશાલી આચાર્ય જે મેડમ છે એ ઘણું બધું છોકરીઓને, એટલે સવારે અમારા લોકોનું કોલેજનું ટાઈમિંગ સવાર 7 વાગ્યાથી 11:30 વાગ્યાનું સુધી હોય છે, પણ એ એમના પર્સનલ કામો માટે અમારા લોકોને સવારે 8:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી એમના પર્સનલ કામ કરાવે છે। જેવું કે આજે શું ઘટના બની હતી? આજે એમને મને 2 દિવસ પહેલાં અમારે પિકનિક ગોઠવી હતી, એમના માટે મેં એમને આગળની સીટ માટે મેં એમને વિનંતી કરેલી કે મેમ મને પ્રેગ્નન્સીના લીધે થોડી ગભરામણ થાય તો વોમિટિંગ કરવામાં ઇઝીલી રહે છે, તો તમે મને આગળની વિન્ડો સીટ આપજો એમ। તો એમને સીધું એમ કીધું કે તે મને પૂછીને આવું બધું પ્લાનિંગ કરેલું, શરમ નથી આવતી અત્યારે તમારું કેરિયર એવું બધું દાવમાં મૂકીને તમે લોકો આવું બધું કર્યું છે? આટલા મેચ્યોર છો તો તમે લોકો નથી સમજતા અત્યારે તારી એક્ઝામ આવવાની છે। જી સંધ્યા, જે રીતે આપણે જોયું કે જે વિદ્યાર્થીનીને જે છે તે કહેવામાં આવી રહ્યું છે કે તમે પ્રેગ્નન્ટ છો તો તમે કેવી રીતે ફિલ્ડ વર્ક કરશો અને શું કરશો તે બાબત જે છે તે ખૂબ જ મોટો પ્રશ્ન કહી શકાય કે જ્યારે એક જી તો આવા સવાલોના કારણે જ આખો વિવાદ વકર્યો છે। રીમા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ગુજરાત યુનિવર્સિટી અને એમએસડબલ્યુ વિભાગનો આ વિવાદ છે, વિદ્યાર્થીની અને પ્રોફેસર વચ્ચેનો આ વિવાદ વકર્યો છે અને આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે।